એમાં લઈ લઈશું બેસને. આવી રીતના આપણે કટકા કરી અને તપેલીમાં લઈ લીધા છે. હવે આપણે મિક્સર જારમાં આપણે કેસુડા અને આપણે એલોવેરા છે તે આપણે પીસી લઈશું. હવે આપણે બંને પીસી લઈશું. હવે એકદમ સરસ પીસાઈને તૈયાર છે. હવે આપણે કપડાની મદદથી આપણે તેને આ રીતે આપણે ગળી લઈશું. એકદમ સરસ આપણે ગળાઈ ગયું છે. હવે આપણે એકદમ સરસ કેસુડા અને એલોવેરા પીસી અને ગળીને તૈયાર કરી દીધું છે. હવે આપણે શાક બનાવીશું.